શ્રી કૃષ્ણ, તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં। તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આજે વ્લોગ બનાવવાની આપણે પણ શરૂઆત કરી દીધી છે ને તમે બધા મજામાં હશો, અમે પણ મજામાં છીએ ને સવારના વાગ્યા છે 7:15 ને સરસ મજાનું સવાર થઈ ગયું છે। સૂરજ દાદા પણ જો સરસ મજાનું નીકળી ગયા છે। આજે તો વાતાવરણ સરસ મજાનું ચોખ્ખું છે, સૂરજ દાદાનો પ્રકાશ પણ એટલો સરસ છે આજે તો એનો તાપ પણ જાજો છે। તો આવું છે બહારનું વાતાવરણ ને હાલો તો આપણે નાસ્તો કરશું ને મમ્મીએ ભાખરી બનાવી લે છે। તો જો જય શ્રી કૃષ્ણ મમ્મી। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। મીંડા ભાખરી બનાવવા? હા, કરવી જ જોઈએ ને। તો જો મમ્મીએ સરસ મજાની મમ્મીએ જો સરસ મજાની ભાખરી બનાવી દીધી છે ને બીજી ભાખરી ચડી રહી છે। ઘી ચોપડો ચોપી લે, માખણ ચોપી માખણ ના એ ગરમમાં હે ને ઓગળી જાય। સરસ મજાની જો આપણી ભાખરી બની ગઈ છે ને આપણો ચા પક રહા હે। તો હાલો નાસ્તો કરશું। વાગ્યા છે 11 ને જો બપોરનું કામ થઈ ગયું છે, આપણે કામ કરીને તો કયું ના નવરા તો થઈ ગયા હતા ને પછી જો કોથમરી ને એવું બધું સુધાર્યું ને સરસ મજાની સાસ મમ્મીને બનાવી લીધી છે। અંદર બરફ નાખ્યો તો એટલે આપણે બહાર રાખી હતી, હવે બરફ ઓગળી ગયો છે તો આપણે તેને ફ્રીજમાં મૂકી દઈશું ને આજે તો જો શાકમાં કરી કઢીનું શાક બનાવવાનું છે। તો કરી કઢીનું શાક બનાવવા માટે મમ્મીએ જો લસણ ફોલી દીધું છે ને તો શાક તો પછી બનાવશું, પહેલાં આપણે રોટલી બનાવી લઈશું। તો રોટલી બનાવવા માટે આપણે જો રોટલીનો લોટ બાંધી દીધો છે ને આપણે જબલામાં વીંટો છે। જબલામાં એટલા માટે વીંટો છે કે અહીંયા વાતાવરણ એવું હોય ને એટલે બહારની વાતાવરણથી રોટલીનો લોટ સુકાઈ જાય, એટલે જબલામાં પૂરી દઈએ એટલે રોટલીનો લોટ સુકાય નહીં, એટલા માટે આપણે જબલામાં પૂરી છીએ ને મમ્મી જો સરસ મજાનું બળતું ચૂલામાં કરી રહ્યા છે અને ઉપર જો છાંયો કર્યો છે એટલે આપણે તડકો ન લાગે। તો હાલો આપણે રોટલી બનાવી લઈશું, તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીએ। રોટલી બનાવીને પાછા ફરી આપણે મળશું। છે લસણ ને મરચું ને હાલો આપણે ચણાનો લોટ બાંધી દઈશું। તો જો ચણાનો લોટ લઈ લીધો છે ને મોવણ નાખી દીધું છે, આમાં થોડીક હળદર નાખો ને, થોડીક નાખશું આપણે આમાં હળદર, થોડુંક નાખશું નમક, હાલો આપણે છાશથી લોટ બાંધી દઈશું। લોટ બાંધી લીધો છે અને મશીન લઈ લીધું છે। તો હાલો ફળિયામાં મમ્મી શાક બનાવે છે। હવે રેસીપી તો નહીં આવી આવે કારણ કે મમ્મીએ શાકનો વઘાર કરી નાખ્યો છે। જો મમ્મીએ જો સરસ મજાનું શાકનો વઘાર કરી નાખ્યો છે। તો જો સરસ મજાનું શાક ઉકળી ગયું છે। હવે મમ્મી પાડશે સેવ। હવે પાડી દો મમ્મી સેવ, પણ સેવને ચડવા તો દેવી પડે ને। સરસ મજાની સેવ પડી ગઈ છે।
ધીમા તાપે હવે તો ઈ ચડી જશે. હવે બળતું નહીં કરો તોય હાલશે. તો જો મમ્મીએ શાક બનાવી દીધું છે અને આપણે રોટલી તો પહેલાં જ બનાવી લીધી. તેવત પેલી રોટલી ન હોય તો હાલે, પણ શાક ગરમ જોઈએ. તેમાં એમ છે ને પહેલે શાક ગરમ હોય તે મજા આવે. કેરીમાં સુધારી પપ્પા કેરી સુધારવાની બાકી હોય તો કેરી સુધારી લઈએ. પાકતી નથી હારી કહેવાય, ન કહેવાય આટલાથી પડી પાકી કરી જાય. કેરી તો પડી જાય સરસ છે એમ હારી છે. આપણો આંબો ખાઈ છે લાગે તેથી મસ્તી ન થાય. જમવા બેસી ગયા છે મમ્મી ને પપ્પા ને. તો જે જમવામાં છે રોટલી, શાક, આપણે કેરી ગોળવાળી કહીને ગોળ ને મીઠું ને એક છે છાશ. ઓછું મમ્મી. તો હાલો જમી લઈશું. આપણે જો જમીને ખાઈ પીને નવરા થઈ ગયા છે. મમ્મી જો સરસ મજાના વાસણ ઉટકી નાખ્યા છે અને આપણે ઘરમાં પોતું મારી દીધું છે. ને વાગ્યા છે ઘડિયાળના 12:30 ને ધોમ તડકો છે. તો હાલો આ કરશું આપણે. તો જો બપોરે ઉઠીને આપણે ચા પાણીને એવું પીધું, નાસ્તો કર્યો ને અત્યારે જો સાંજ પડી છે તો આપણે ફળિયામાં આવી ગયા છે. ને અત્યારે તો જો વાતાવરણ એવું સરસ છે, ઠંડો ઠંડો પવન આવે છે ને વાતાવરણ પણ ઠંડુ છે. ને આપણે જો ઘરના દરવાજાની તો આપણે ખુલ્લા રાખ્યા, કારણ કે એટલે રાતે આપણે હે ને ગરમી ન થાય, નકર તો પછી રાત્રે હે ને ગરમી થાય. ને આપણે ડેઈલી રૂટિન અનુસાર આપણે જો આ તુલસીના ક્યારા છે એને જો સરસ મજાના પાણી પાઈ દીધા છે. ને હવે તો કારેલાના છોડને આપણે જો દોરી બાંધી દીધી છે સરસ મજાની. ને પાણીના ડબ્બા એમ આપણે જો ગરમ પાણીના, બપોરે તો તડકાના હિસાબે પાણી ગરમ થઈ જાય એટલે એ ડબ્બા તો આપણે ઢોળીને નવા ભરી દીધા છે. અને ચોખ્ખાઈ સરસ મજાના છે જ. જો સાંજ પડી એટલે જો બધા ચકલાઓ આવ્યા છે, ચણતા જાય છે આમાં ને આ ડબ્બામાં પાણી પીતા જાય છે. શું લાવ્યા મમ્મી? તો જો સાંજના 7 વાગી ગયા છે ને મમ્મી બહાર ગયા હતા તો મમ્મી તો આવતા રહ્યા છે. ને મમ્મી જો રસોડામાં. જય ભોળાનાથ, જય કૈલાસપતિ. મમ્મીએ જો ભગવાનના દીવા કરી દીધા છે ને સાંજના વાગ્યા છે 7. તો હાલો મમ્મી તો એનું કામ કરવા માંડ્યા છે, તો હાલો આપણે આપણું કામ કરવા માંડી. તો આજે તો સાંજે જો રસોઈમાં બહુ કંઈ ખાસ બનાવવાનું નથી, કારણ કે મમ્મીને બહુ ભૂખ નથી ને પપ્પાને બહુ ભૂખ નથી, એટલે આપણે ભાત વઘારશું. તો ભાત વઘારીને ખાવાના છે. તો હાલો આપણે ભાત આજે તો આપણે ડાયરેક્ટ ભાત વઘાર નાખશું છાશમાં. છાશ એ ખાટી પડી એટલે
ને મમ્મી જો માળા કરવા હવે બેસી ગયા છે, આરતી થાય છે, માળાની તૈયારી છે. મમ્મી ભાત બનાવી ચાલશે ને? હાલે જ ને, મજા આવે છે ભાતમાં તો ગરમી તેવું હરવું ખોરાક મજા આવે. ભૂખ નથી એટલે એમ કે હા આજ ભૂખી નથી લઈ ગયું, ઢોંઢી હાજી કરી હે એટલે હાલ. જો આપણે વઘારેલા ભાત બનાવવા માટે આપણે એમાં ડુંગળી, ટમેટા, દાણા અને એમાં ભાત ને બધું આપણે ધોઈને બધું પલાળી દીધું છે. ને અહીંયા ટમેટા સુધા લીધા છે, ને અહીંયા લીમડો ને મરચાં ને આપણે બધું લઈ લીધું છે. ને જો છાશ પણ આપણે લઈ લીધું છે. તો આપણે છાશમાં ભાત વઘારશું. આપણે ભાત વઘારવા હોય ને તો ભાતનું આપણે કુકરમાં વઘારવાના, આપણે સીટી કરવાની હે. તો આપણે સીટી કરવી છે ને એટલે આપણે પરફેક્ટ માપ જેટલા આપણે ભાત લઈને એને ડબલ પાણીથી આપણે નાખીને વઘારીને એટલે આપણે ભાત સરસ છૂટા જ બને. તો આપણે જો ભાત પોણી થાળી લીધી છે તો આપણે ડબલ એટલું છાશથી વઘારશું આપણે, એટલે ભાત આપણા પરફેક્ટ રીતે બની જાય. તો આપણે જો તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તો હાલો આપણે ભાતનો વઘાર કરી લઈએ. રાઈ, જીરું ને આપણે ટમેટાનું નાખશું આપણે મરચું ને મીઠું તો આપણે જો નાખ્યું હતું થોડું પતોય જે આપણે નાખી દઈએ. તો જો આપણે આટલી થાળી આપણે ભાત લીધા હતા. તો આ સાથે આપણે આજનો વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરશું. તો તમને બધાને કેવો લાગ્યો, સારો લાગ્યો, તમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.